નંદૈયા હેપી બર્થડે. આજ છે મારા કાનુ એ કાનુ જન્મનો દિવસ. કાનુ જોજે નાના કાનુ દીકરાનો. હેપી બર્થડે. થેન્ક યુ બોલ થેન્ક યુ. એ કાનુ થેન્ક યુ બોલ થેન્ક યુ. થેન્ક યુ. આય હાય હેપી બર્થડે. આજે મેં એની પસંદના મોર્નિંગમાં નાસ્તો બનાવ્યો તો ઢોકળા. એને ઢોકળા પસંદ છે તો ચા નાસ્તામાં ઢોકળાને એ બનાવ્યું હતું. પછી એને ગિફ્ટ આપી. અમે લાવ્યા હતા એના પપ્પા પિયાનો લાવ્યા હતા. પછી કાર રિમોટવાળી કાર બહુ જ મસ્ત છે. આગળ તમે વિડીયોમાં જોઈ શકશો. અને એક આ બાઉન્સિંગ બલૂન્સ ટાઈપ હતું. બાઉન્સિંગ બોલ પ્રેસ કરવાથી બલૂન્સ ઉપર ઉઠે એવી રીતે. કાર બી બહુ સરસ હતી. તમને હું બતાડું. રિમોટ કંટ્રોલથી કંટ્રોલ થતી હતી. મારા બંને દીકરાઓ એટલું સરસ રમ્યા એના. એની પાછળથી બહુ જ સરસ આમ ધુમાડો ટાઈપ નીકળતો હતો પાણીનો. એટલી વારમાં કોલ આવ્યો તો બીજું બી પાર્સલ આવી ગયું હતું એના બર્થડેના દિવસે. આ મેં મારી બહેનના ઘરે જોયું હતું તો મને સારું લાગ્યું તો મેં બી મંગાવી લીધું ઓનલાઈન. છોકરાઓ ખુશ થઈ જાય. એટલું સરસ રમતો હતો મારો દીકરો. મને બી બહુ ખુશી થઈ. પછી મેં એના બર્થડે માટે થોડું ડેકોરેશન કરી દીધું. તમે જોઈ શકો છો સિમ્પલ એવું ડેકોરેશન કર્યું છે. સ્ટાઇલમાં એને તૈયાર પણ કરી દીધો. બહુ મોટું સેલિબ્રેશન નહોતું કર્યું. 3-4 આજુબાજુવાળા છોકરાઓને બોલાવીને કર્યું હતું કારણ કે નવરાત્રિ ચાલી રહી છે તો ગરબા પણ હતા. મારો દીકરો 2 વર્ષનો થઈ ગયો છે. ખુશ થઈ જાય નાની નાની ખુશીઓમાં છોકરાઓનું સેલિબ્રેશન કરીએ તો બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. નાનુ ફૂંકા. આયુષાનું સડે તું કને ફૂંક. બર્થડે ડે. અક્ષિતા શૌર્ય ધૈર્ય. મેં અહીંયા બ્રેડ પકોડા ચિપ્સ વગેરે મંગાવ્યું હતું. ઢોકળા બનાવ્યા હતા ફરીથી બપોરે 1 પ્લેટ. તો છોકરાઓને એ બધું સારું લાગ્યું. આ જો નન્નું અક્ષિતા શૌર્ય આયુ સાનુ અને મારો લિટલ કાના ધૈર્ય. પછી ડાન્સ કર્યો બધાએ. જાઓ. નાની એવી પાર્ટી પણ સરસ પાર્ટી થઈ. કરો આયુ કરો. એ દંડી રખ દો अरे अभी तो पार्टी शुरू हुई है. धैर्य डांस करो. बाद में न कहना कुछ भी पहले ही दे तू वार्निंग. पार्टी चलेगी till 6 in the morning. के नाच ले बेबी नाच के तोड़ दे सैंडल. તમારા બચ્ચાઓનો બર્થડે આવી રીતે સેલિબ્રેશન કરી શકો છો સિમ્પલી રીતે. નાનું પ્યારું નાનું એવું સેલિબ્રેશન કર્યું હતું. સરસ સેલિબ્રેશન થયું.
સાનુ ડાન્સ માસ્ટર સરસ ડાન્સ કરે છે. બર્થડે બોય ખુશ થઈ ગયો. તો ગાઈઝ, તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરો. મારા ફેમિલી અને ફ્રેન્ડને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.